અરે કુદરતની આફતો આવે ને ત્યારે આપણે બધા હોય ને તમે બધા એમ કહે છે કે આપણે આટલા ધરતી ઉપર પુણ્ય થાય છે, આટલા બધા ધર્મ થાય છે, આટલા બધા યજ્ઞ થાય છે, કથાઓ થાય છે, છતાં પણ આપણા આવો હાલ શું કામ, એટલે કુદરતી આફત શું કામ આવે છે? તો હું તમને એમ કહી દઉં કે આપણા કુટુંબનું મંદિર છે. તમને એમ થાય કે પુણ્ય થાય છે, પણ ખરે રીતે પૂન પોગતું નથી ત્યાં. દાખલા તરીકે લાઇટ બિલ હોય, હું કોઈને ભરવા આપું અને જો ત્યાં લાઇટ બિલની જે ઓફિસ હોય ત્યાં પોગે તો જ તમને એ પાછું ભરાય છે. બિલ નકર ભરાતું નથી. ગમે એને પૈસા દો અને વાપરી નાખે તો કોઈ પોગતું નથી. હવે પુણ્ય છે એ ભગવાન પાસે પોગે તો જ તમને એનું વળતર મળવાનું, નકર નથી મળવાનું. હવે આપણે એમ કહી દઈએ કે આપણે પુણ્ય કરીએ છીએ, તો તમે ખાલી વિચાર કરી લો કે આપણે આપણા કુળદેવીનું મંદિર છે, કુળદેવીના મંદિરની અંદર જે આપણે દાન કરીએ છીએ, માતાજીને આપણે કામ ધારીએ છીએ કે હે માં, હે જગદંબા, મારું આ કાર્ય થઈ જાય તો હું આ કરીશ. તમારા ભગવાન માતાજીએ કામ કર્યા હોય અને પછી તમે એને આપો છો. એમને કાંઈ મફતનું આપતા નથી. પહેલાં તમે તમારું કામ કરે છે માં, જેવી રીતે અહીંયા મજૂર આવે સવારથી હાંજ લગીને કામ કરે અને કામ કર્યું હોય પછી આપણે એને વળતર આપીએ છીએ. એમને કાંઈ અમે આપતા નથી. તો વિચાર કરો કે એ મજૂરની સંપત્તિ ગણાય, આપણી તો નથી ગણાય ને. કે આપણે અહીંયા કામ જેને કર્યું એને જે પૈસા દઈએ એની સંપત્તિ ગણાય, એમાં આપણો કોઈ અધિકાર નથી. તો વિચાર કરો કે આપણે માતાજીના દાનપેટીમાં દરેક કુટુંબના મંદિરોની અંદર આપણે હું તમે બધા નાખી જ છીએ, તો એ પૈસાનું શું તમે કોઈ નિરાધાર ગાયોને નીણ નાખી દો છો, ચકલાને ચણ નાખી દો છો, કે ગોડીબોમાં ક્યાંય બાટી દો છો? નથી બાટતા. તો વિચાર કરો, જે પુણ્ય મળે એ તો પૈસા તમે કાંઈ માતાજીના કુળદેવીના પેઢલીએથી માતાજીના પૈસાનો તમે કરતા નથી. હવે વિચાર કરો કે માતાજી તમારો સ્વીકાર કરે કે તમે હાવ ત્યાગી ગયો ત્યારે તમારો સ્વીકાર કરે છે, એમનો કોઈ સ્વીકાર કરતું નથી. તો વિચાર કરો કે તમે જે દાન કર્યું એ માતાજીની પેટી ભરાય ખોલો એટલે વળી પાછી સુવિધા બધા રૂમ બનાવો, પંખા જે લ્યો, કુટુંબની સુવિધા તમે કરો છો માતાજીના પૈસેથી. તો વિચાર કરો કે માતાજીના પૈસાથી કુટુંબને ઉપયોગ થાય એવું કાર્ય તમે કરો તો એ તો તમારા માટે છે ને. માતાજીના પૈસા તમારું કોઈ પુણ્ય છે, તમારે જોતું તમારે પૈસાથી કરી શકાય હે. તો માતાજીના પૈસેથી માતાજી પુણ્ય જમે છે. તો પુણ્ય તો આવી નાખી એની દુઆ હોય, એ માતાજીની શક્તિ છે, એ જ માતાજીની ભક્તિ છે. તો આપણે એ કાંઈ કરતા નથી. એટલે દરેક કુટુંબના મંદિરના દાન થાય છે. દરેક કુટુંબના ઉપર આફત આવે તો ભગવાનને કહેવાનો કોઈનો અધિકાર નથી. કોઈ કુટુંબની પેઢલીએથી કે આપણે કાંઈ દાન કરતા નથી. હવે ત્યાંથી તમે આગળ જાઓ, કથાઓ મોટી મોટી થાય છે. કથાની અંદરથી કોઈ નિરાધારને કોઈને કોઈ આધાર કાંઈ મળ્યો હોય કથામાંથી, ગૌ ભક્તિ, સત્ય સનાતન ધર્મની આમ જાગૃત તમારી અંદર થઈ હોય ને અંધશ્રદ્ધા તમારી દૂર થઈ હોય અને કૃષ્ણ ભગવાનની કથા તમે સાંભળવા જાઓ અને ગૌ માતા પ્રત્યેની તમને ભાવ જાગે અને કથાની આવક બધી ગૌ માતામાં વપરાય, ગૌ સેવક બોલતો હોય, ગૌ સેવકો સાંભળતા હોય, એવું કોઈ દી બને નથી. તો પુણ્ય છેનું એમાં લાભ કેને છે? ધર્મને લાભ જ ને. ધર્મને લાભ કેને કહેવાય કે જે આ મને તમને જે કાર્ય કરો એને લાભ ન હોય, જે ધર્મને ઉપયોગ થતા હોય એને લાભ થાય. ભગવાનને જે પ્રિય છે, ભગવાનની જેને જેને જમાડ્યું એ આ જગતને હિતકારી હોય ને ભગવાન એને સહયોગ આપે. દુર્યોધનને નથી આપ્યો, અર્જુનને આપ્યો હતો. એટલે એવી રીતે જ આ કોઈ જીવને ગાયને ભગવાને જમાડી છે તો જગતને ઉપયોગી હશે, ધર્મની અંદર એ આવતા હશે અને કેટલું એનું મૂલ્ય હશે. તો વિચાર કરો, એટલા માટે જમાડીને. તો આપણે એવું કંઈ કાર્ય કરતા નથી. મોટા મોટા આશ્રમ છે, મોટા મોટા સંતો છે, કોઈ સેવક બની અને સેવા કરીને કોઈ સંત બન્યા નથી, બરાબર. હવે જેનો દાખલા તરીકે આ ઓમ વછરાજ ગૌશાળા કોઠારિયાની અંદર હજારો ગાયો છે, ગાય બળદ નથી, આ બળદ છે. હવે આનો ગૌશાળાનો કોઈ દી જિંદગીમાં વિકાસ ન થાય. શું કામ ન થાય? કે રોજની અટાણે 600 રૂપિયાની મણ છે, તમારે હુકલ નાખવું હોય તો 3 લાખ રૂપિયા હોય તો તમારી હાંજ પડે. તો વિચાર કરો, વિકાસ કઈ રીતે થાય? તમને આ જગ્યા તમને દેખાય એવો વિકાસ ન થાય, ભગવાનને દેખાય ને એવો વિકાસ થાય. કે આ ધરતી ઉપર હજારો દુઆઓ રોજ મળે એટલે પુણ્યનો વિકાસ થાય. અને પુણ્ય છે ને આ જગ્યામાં પડ્યું હોય ને તમે પુણ્યશાળી હોય ને તો આ જગ્યા તમને એમ કહે કે ઓહો, આ જગ્યામાં પગ મૂકવાથી હું ધન્ય અને ભાગ્ય બની ગયો. પણ જે આ પાપ જેની અંદર છે એ આ જગ્યા ઉપર આવે તેને આમાં ખોટ જ દેખાય. આમ કરે ને ફલાણું કરે ને ઢીકડું કરે ને આ કરે ને આમ ન કરાય ને તેમ ન કરાય. શું કામ? કે એ જગ્યા એની લાયક નથી. એટલા માટે દરેક કોઈ આશ્રમ લઈ લ્યો તો ભલે, કથા લઈ લ્યો તો ભલે, એ કોઈ કથાની અંદરથી પુણ્ય થતું હોય. દાખલા તરીકે તમે યજ્ઞ કર્યો, યજ્ઞ માતાજીનો આપણે યજ્ઞ કરતા હોય, યજ્ઞની અંદર આપણે આપણા સગા વાલા સ્નેહી બધાને તેડાવી છે, એનો જમણવાર કરી છે. એટલે આપણે યજ્ઞ કરીને એમ માની કે આપણે બહુ મોટો યજ્ઞ કરીએ. એમાં આપણાને તેડાવ્યા એ આપણી ફરજ છે જમાડવી. પણ કુળદેવી માતાજીનો મંદિરને કુળદેવી માં આવે તો માં સમસ્ત દેવતાઓ કોઈ યજ્ઞ કર્યા પહેલાં તમે કોઈ દી ગાય માતાને નીણ નાખી હોય તો કયો નથી નાખતા?
શું કામ કે ભગવાનના જે દેવતાઓ આવે, ભગવાન માતાજીના કુળદેવના સગા આવે, એ તો ભૂખા બધા જાય છે. યજ્ઞમાં તમે કોઈ ધ્યાન ચિત્ત તમારું કોઈ લાગતું નથી. એ તો આપણો સ્વાર્થ છે. આપણા સ્વાર્થ માટે આપણે કોઈ કાર્ય કરી, એ ભગવાન આપણને કોઈ દી વળતર આપતો નથી. એ તમે જેના માટે કરો ને એને, દાખલા તરીકે આ ખેતરમાં આપણે કોઈ ખેડતા હોય અને એમાં આપણે મહેનત કરી, તો એ આપણા માટે આપણે કરી છીએ. એટલે એ ધરતીને ધરતી આપણને દઈ દીધું ભગવાન, એ ધરતીમાંથી આપણને દે. એવી જ રીતે આ ગાય નિરાધાર સેવા, પરમાર્થની સેવા, આનું તમે કરો, એની પાસેથી આપણે કાંઈ લેવાનું નથી. એટલા માટે એને ઈશ્વરને દેવું પડે, કોકને દેવું પડે. દાખલા કે ખેતરમાં મહેનત કરો, કારખાનામાં મહેનત કરો, ગમે ત્યાં મહેનત કરો, જેની મહેનત કરો એ તમને દઈ દે, એ આપણો સ્વાર્થ ગણાય. પણ જેમાં તમે કામ કરો ને એમાં તમને જેનું કામ કરો એ તમને વળતર ન દે, તમને એમાં કોઈ આશા ન હોય, તો ઈશ્વરને દેવું પડે છે. એટલા માટે આપણને એમ થાય કે આપણે ઘણું પુણ્ય કરીશું, દાન કરીશું, પણ ખરી રીતે કાંઈ થતું નથી, ખાલી દેખાય છે પણ હોતું નથી. નકર મને એટલી ખબર પડે, કૃષ્ણ ભગવાનના લાખો મંદિરો હોય અને લાખો મંદિરોની અંદરથી જો હજારો ગાયો ન નપતી હોય તો એ મંદિર નહીં, એ એક બિઝનેસ કહેવાય છે. શું કામ? કૃષ્ણ ભગવાન ખુદ ગાયું વાય, ગાયને જ મહત્ત્વ કૃષ્ણ ભગવાન આપ્યું છે. અને કૃષ્ણ ભગવાનને હું માનતો હોય અને ગાયને પ્રત્યે હું ન માનતો હોય તો મારી અંદર કોઈ દી કૃષ્ણ ભગવાન હોતો નથી. હું વાછડા દાદાને માનું એટલે જ હું ગાયોની સેવા કરું. શું કામ કે મને ખબર છે કે મારા વાછડા દાદાને પ્રિયમાં પ્રિય ગાય છે. મારે ગાયની સેવા કરું એટલે વાછડા દાદાની સેવા ગણાઈ જાય છે. કૃષ્ણની સેવા કરું અને ગાયની સેવા કરું એટલે મારે ગાયની સેવાથી કૃષ્ણ ભગવાન સેવા સ્વીકારી લે છે. નંદીની સેવા કરું તો શિવ સેવા સ્વીકારી લે છે. દરેકને વિનંતી પ્રાર્થના, સત્ય જાણો, સત્ય સમજો.